હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? જય સિયારામ બધાને. તો અત્યારે આપણે મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ હું અને જીયા. મેં તો અત્યારે ફ્રી ડ્રેસ પહેર્યો છે અને જીયાએ તો અત્યારે સ્કૂલે જવા માટે રેડી પણ થઈ ગઈ છે. મેં એને ચોટલા પણ વારી દીધા. કા હે અમે અહીંયા તમે વેડ હું અમે વેડ હા 14 થા હાથી થાને મને એમ કહીશે કહીશે પણ મે જો અમે એને ચોટલા વાળી દીધા. કેવા લાગે? ના ના ફાઇનલી હવે જવા દે, ખોટું બોલ. અને મિત્રો, આજે અષાઢી બીજ છે તો અષાઢી બીજની તમને બધાને શુભકામનાઓ. અને આજે અમારે 3 દિવસથી અમારે સોસાયટીમાં મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા છે અને આજે ત્રીજો દિવસ છે. 2 દિવસથી આવવાના હતા અને આજે અમારે ત્રીજો દિવસ છે પ્રાણ પ્રતિષ્ઠાનો. અને આજે મહાદેવનું મુહૂર્ત પણ છે અને અત્યારે અમારી રથયાત્રા નીકળી છે સોસાયટીએ. અને કદાચ તો આમ ઓલા ગેટેથી આમ ફરીને કદાચ આવે તો આ અહીંયા સોસાયટીમાં અત્યારે અમારે આવશે તો હું તમને ચોક્કસ બતાવીશ. અને જો થોડુંક મોડું થઈ જશે અને મારા પપ્પા અમને તેડવા આવી જશે સ્કૂલે જવા માટે તો હું તમને નહીં બતાવી શકું. તોય પણ હું તમને છે ને સાંજે સ્કૂલેથી આવીને પછી હું છે ને તમને બતાવીશ અમારું મંદિર. અને સાંજે અમારે હા અને અષાઢી બીજનું આજે અમારે જમવા પણ જવાનું છે. આખી સોસાયટીને જમાડવાના છે. તો આજે અમે જાવશું જમવા. તો એ પણ તમે આખો વ્લોગ જોવાનું તમે ભૂલતા નહીં. અને હા, એ એક પણ વાત છે કે અમે આજે રહેવા આવ્યા હતા. અષાઢી બીજના દિવસે રહેવા આવ્યા હતા અને 4 વર્ષ પૂરા થયા આ ઘરને. અને અમારે 5 વર્ષ આજથી બેસે છે. 4 વર્ષ પૂરા થયા નહીં. આપણે અહીંયા રહેવા આવ્યા હતા ને કા? હા ઉનાને કરે હતી ત્યાં સુધી હવે જવા દે તું. કાંઈ આવડી જતી, તું નાનકડી નહોતી. આવડી જતી ને આપણે જો અમે એને પેલા ઈતાડા લેતા હતા ને પછી ત્યાંથી હે ને અહીંયા આવી ગયા. પછી મમ્મી મને એમ કીધું કે આ કેવો મસ્ત તો હે ને અમે અહીંયા 4 વર્ષ પૂરા થઈ ગયા ને ફટાફટ નીકળી ગઈ, કાંઈ ખબર જ ન પડી. અને હવે છે ને આ તમે બ્લોગ જોવાનું ભૂલતા નહીં.
તો મિત્રો આમ જો અહીંયા અમારી સોસાયટીની આ જે યાત્રા નીકળી છે ને જો અહીંયા સામે અમારે રોડ પાસે જો આમ ફરીને આવે છે ને મેં તમને કીધું હતું જો આ અમારી રથયાત્રા છે જો તો મિત્રો હવે જો આવે છે તો મિત્રો અમારે અહીંયા સોસાયટીમાં નીચે યાત્રા આવી ગઈ છે તો મેં હે ને યુનિફોર્મ પહેરી લીધો કેમ કે અમારે છે ને થોડો ટાઈમ થઈ ગયો એટલે તો હું છે ને હું તમને બતાવીશ ને મારો અવાજ નહીં આવે એટલે હું છે ને ખાલી એ જ લઈશ તો મિત્રો હવે હું સ્કૂલેથી આવી ગઈ છું ઘરે અને હજી તો અમારે છે ને મારે તૈયાર થવાનું બાકી છે એટલે હે ને અત્યારે જ મેં હજી થોડુંક જવાનું હોય છે ને એટલે મેં અત્યારે ફ્રી આમ નાઇટ ડ્રેસ અત્યારે પહેરી લીધો છે ને પછી હું થઈ જઈશ તૈયાર અને આજે અષાઢી બીજ છે ને તો અષાઢી બીજ જે કોરી તો ગઈ જ નહીં આમ જો વરસાદ આવે અત્યારે તો નથી આવતો પણ આવતો તો ફૂલ વરસાદ જો વાતાવરણ એવું હોય જીયા ક્યારની કહે કે મારી સ્કૂલેથી હે ને ગિફ્ટ આવ્યું ને એ બતાવી દે તો જો હું તમને બતાવું આમ જો આ બુક આવી અને આ પેન્સિલ ને આખું આ આવ્યું અને આ જે શું હે અડાચી બીચ હું અડાચી બીચ અષાઢી બીજની બદલે હું અડાચી બીજ એ પૂછ્યું મેં કીધું આજે હું હે તો કે અડાચી બીજ અડાચી બીજ કહેવાય અષાઢી બીજ કહેવાય શું કહેવાય અડાચી બીચ બોલતા જ નથી બોલ અડાચી બીચ છે હે ને ઓકડે હે ને ચોપડી ને હા હાલો બસ તો જોવો મિત્રો આ મહાદેવનું મંદિર તમે તો મિત્રો અત્યારે અમે જમવા બેસી ગયા છીએ જો જમવામાં આવું કંઈક છે અને આ પણ જમવા બેસી ગઈ કા